વાત રાજસ્થાનની તો રાજસ્થાનના સાંચોરમાં મુસાફરોથી ભરેલી રિક્ષા અચાનક પલટી ગઈ। જાણવા મળ્યું કે રિક્ષા નાળાને પાર કરતી હતી તે દરમિયાન આ ઘટના બની। નાળામાં પાણી ભરેલ હોવાથી રિક્ષાએ અચાનક કાબુ ગુમાવતા ખાડામાં પડી ગઈ। જ્યારે આ ઘટનામાં જાનહાનિની કોઈ માહિતી સામે આવી નથી। વરસાદી માહોલને કારણે અનેક જગ્યાએ ગાબડા પડ્યા છે, ક્યાંક ભૂવા પડવાની પણ ઘટના બની છે। રોડ રસ્તાની હાલત ખૂબ જ બિસ્માર છે, ત્યારે એક રિક્ષા આજ રોડ રસ્તાની હાલતમાં અને વરસાદી પાણીની વચ્ચે તે ડૂબી ગઈ છે, ખાડામાં પડી ગયેલી આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। મુસાફરોથી ભરેલી આ રિક્ષા હતી, પરંતુ એક રાહતના સમાચાર કહી શકાય કે રિક્ષા પલટી ગઈ છે, પરંતુ મુસાફરો બિલકુલ સુરક્ષિત છે। મુસાફરોથી ભરેલી રિક્ષા રાજસ્થાનના સાંચોરમાં આ પ્રકારની દુર્ઘટના બની છે। રાજસ્થાનના સાંચોરથી હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મુસાફરોથી ભરેલી એક રિક્ષા પલટી ખાઈ ગઈ છે, પરંતુ ચતુરાઈપૂર્વક આ દરેક મુસાફરો ત્યાંથી નીકળી ગયા છે અને સુરક્ષિત જગ્યા પર આવી પહોંચ્યા છે। હાલ રિક્ષા પલટી ખાવાની આ ઘટના આપ દ્રશ્યોમાં જોઈ શકો છો।